श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। अब वार्ता क्रमांक 14। अब श्री गोसाई जी के सेवक गणेश व्यास श्री माली ब्राह्मण पश्चिम भारत में रहते, तिनकी वार्ता को भाव कहत है। भाव प्रकाशમાં શ્રી હરિરાયજી કહે છે, ये गणेश व्यास सात्विक भक्त है। लीला में इनको नाम प्रमोदिनी है। ये रति कलाते प्रगति है, ताते इनके भाव रूप है। ये गणेश व्यास पश्चिम में एक श्रीमाली ब्राह्मण के घर जन्मे। सो गणेश व्यास 2-4 महीनान के भये, तब ही इनके माँ बाप मरे। पाछे इनको एक काका हतो, सो वह इनको अपने घर ले गयो। तहाँ ये बड़े भये, सो बरस 20 के भये। तब एक संग पश्चिम ते मथुराजी जात हतो। ता संग में येहू चले। सो कच्छुक दिन में संग मथुराजी आयो। आ पश्चिम लख्યું છે। પશ્ચિમ એટલે એ વખતે પશ્ચિમ ભારતની અંદર છેક પાકિસ્તાન સુધી હતું, એટલે કયું શહેર છે એવું ભલે વર્ણન નથી થયું, પણ કોઈ પણ હોઈ શકે। તામે ગણેશ વ્યાસ હું આए। सो उन दिनन श्री गोसाई जी मथुरा जी विराजत है। सो श्री गोसाई जी विश्रांत घाट पर संध्या वंदन करत है। तहाँ गणेश व्यास ने श्री गोसाई जी के दर्शन पाए। सो गणेश व्यास श्री गोसाई जी सो विनंती किए, जो महाराज मैं अनाथ हूँ, मेरे माता पिता को है नहीं, सो मैं आपकी शरणी आयो हूँ। ताते कृपा करी आप मोको अपनो सेवक कीजिए और कछु टहल એટલે કે થોડી સેવા, કંઈ પણ સેવા दीजिए। तब श्री गोसाई जी वाको दैवी जीव देखी कहे, जो श्री यमुना जी में नहाई ले, हम तो को सेवक करेंगे। सो गणेश व्यास श्री यमुना जी में स्नान करी श्री गोसाई जी के निकट आए। तब श्री गोसाई जी गणेश व्यास को नाम निवेदन कराए। पाछे श्री गोसाई जी आप कृपा करी गणेश व्यास को अपनी परचारगी की टहल दीनी। सो गणेश व्यास प्रीति पूर्वक सेवा करण लागे। હવે શ્રી ગોકુલનાથજી વાર્તા પ્રસંગ 1નું દર્શન કરાવતા કહે છે, सो वे गणेश व्यास एक समय श्री ठाकुर जी की सामग्री ले द्वारिका को जात हते। सो एक दिन सांझ को एक गाम के बाहिर भये और गाम को जात हते। तब मार्ग में मेह बहुत आयो। વરસાદ ખૂબ પડ્યો માર્ગમાં। આ સમજાતું નથી મને કે શ્રી ઠાકોરજીની સામગ્રી લઈને દ્વારિકા જઈ રહ્યા હતા, આના વિશે કશું ઉલ્લેખ નથી, એટલે હું સમજી શક્યો નથી। સો એક દિન સાંજકો એક ગામ કે બાહિર ભયે, એટલે માર્ગમાં જઈ રહ્યા હશે ત્યારે વરસાદ બહુ પડ્યો, એટલું સમજાય છે। સો ઈ તો દેખે તો કછું છાયા નહીં। વરસાદથી બચવા માટે
કોઈ ઉપર જોઈએ આધાર, એ ના દેખાયો. તબ થોડી સી દૂરી એક શિખર બંધ એક દેહરા દિસ્યો. सो दूरी के गणेश व्यास तहाँ गए. तहाँ देखे तो वामे એક દેવી હૈ. એટલે કોઈ દેવીનું મંદિર હતું. ત્યાં જઈને જોયું તો દેવી છે. વરસાદ તો કે છે મારું કામ, રોકાતો નથી, ખૂબ પડે છે અને વરસાદથી બચવું છે, એવો ભાવ છે ગણેશ વ્યાસનો. और सर्व सामान वा पास धर्यो है परी मनुष्य को नाही. ત્યાં ઘણી બધી સામગ્રી પડેલી છે પણ કોઈ મનુષ્ય એટલે કે પૂજારી પણ નથી. तब अपने मन में गणेश व्यास ने विचार कियो जो कोई पुजारी रहत है सो कहो गाम में गयो होई गो, अब आवत होई गो. यह विचारी करी के ये तो बाहिर छाया में सामग्री धरी बैठी रहे. पाछे जब रात्रि बहुत गई तब तो तहाँ कोई आयो नहीं. હવે આટલી બધી સામગ્રી છે અને પૂજારી ગયો છે, હમણાં આવશે એમ કરતાં કરતાં રાત્રિ પણ ખાસી વીતી ગઈ તો પણ કોઈ આવ્યું નહીં. પરી વહ દેવી એસી જાગતી જ્યોત હતી સો અપની વસ્તુ કી આપ રખવારી કરતી. એટલે કે દેવી પ્રગટ હતી, પ્રત્યક્ષ જાગતી જ્યોત એટલે પરચા આપવામાં અગ્રીમ હતી. और वाको राजा की और સો નિત્ય બલિ આવતી. હવે આ શ્રી ગોકુલનાથજી જે વર્ણન કરી રહ્યા છે એમાં દેવીનું કેવી રીતે પૂજન થતું એનો આખો પડદા પાછળ શું લીલા છે એ કહી રહ્યા છે. કે એ જે ગામનો રાજા હતો એ જાણતો હતો કે આ દેવી એ જાગતી જ્યોત છે અને જો હું એને સેવામાં ચૂકીશ તો એ મારી પર કોપ કરશે. એટલે એ નિત્ય સમયસર એ દેવીનું બલિ મોકલતો. સો ખાઈ કે બેઠી રહેતી. એટલે એ છે દેવી એ બધું ભોગ લઈ અને પછી ત્યાં જ રાહ જોતી કે ફરી ક્યારે આવશે. ઓર જો કોઈ પૂજારી આવતો તો વાકો ખાઈ જાતી. એટલે એટલી તમોગુણી દેવીના પ્રકાર છે. અલગ અલગ દેવીઓ ભૂતલ પર પ્રગટ થયેલી છે. એમાંથી આ તો એવી છે કે જો કોઈ પૂજારીને રાખે રાજા, એમ થાય કે ના એ પૂજારી કોઈ પૂજા કરે સમયસર સાચવે તો સારું, તો એ પૂજારીને રાખે એની સાથે એનું ભક્ષણ કરી જતી હતી. ઓર ગામન મેં પ્રસિદ્ધ હતી. એટલે બધા જાણી ગયા હતા કે આ દેવી તો આવી જ છે. સો નિત્ય પૂજા આવતી. સો સામગ્રી સબ આપ ही બેલી કરી કે ધરત જાતી. સો કોઈ એક મનુષ્ય રાત્રિ को वा देवी के दर्शन को आयो. એટલે દર્શન કરવા બધા આવી શકતા હતા. દર્શન તો બધા જ કરતા હતા ગામના લોકો. જાગતી જ્યોત છે ને મનવાંછિત ફળ આપે, કારણ કે ઠાકોરજી જ વરદાન આપેલું છે ને. વિંધ્યાવળી પર્વતગીરીમાં જે પ્રગટ થયા એ કોણ છે? તો સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ જ્યારે પ્રગટ થાય એ પહેલાં બલરામજીનું પ્રાગટ્ય યોગ માયાએ દેવકીજીના ગર્ભમાંથી આકર્ષણ કરી અને વસુદેવજીની બીજી પત્ની જે નંદ બાબાને ત્યાં રહેતી રોહિણીજી, એમના ગર્ભમાં સ્થાપિત કર્યું. એક આ કર્મ કર્યું. અને બીજું જ્યારે ઠાકોરજી પ્રગટ થયા ત્યારે સર્વ સૃષ્ટિને નિંદ્રામાં લાવી દીધા અને ફક્ત વસુદેવ દેવકી જ જાગતા હતા. જે કાર્ય આ માયાએ કર્યું હતું. કેટલું સામર્થ્ય હોય છે માયાદેવીમાં. માયાદેવીનું સામર્થ્ય એ તો અહીંયા જ પ્રત્યક્ષ દેખાય છે કે એ જે ઠાકોરજી જેને ઈચ્છે કે એને જગાડજો, બાકીને એને ઊંઘાડજો, તો માયાદેવી આપનું સામર્થ્ય પ્રગટ કરી અને આવી રીતે સર્વ સૃષ્ટિને સુવાડી દીધી હતી અને ફક્ત વસુદેવ દેવકીને જ જાગતા રાખ્યા હતા. આવું જ પરાક્રમ માયાદેવીએ જ્યારે રાસ માટે 6 મહિનાની રાત્રિ કરવામાં આવી ત્યારે ખરેખર તો રાત્રિ એ જેટલી હોવી જોઈએ એટલી જ છે, પણ એને 6 મહિના સુધી વિસ્તારી.
અને એ દરમિયાન આજે ગોપીઓ રાસ રમવા માટે આવેલી છે, એમના પતિઓ સૂઈ રહ્યા છે પોતાના કક્ષમાં, તો એમને બાજુમાં પણ આ બધી જ ગોપીઓના શરીર પ્રગટ કરેલા છે. એટલે એમને એમ જ લાગે છે કે અમારી પત્ની તો મારી સાથે જ છે, પરંતુ ના, આ પણ યોગ માયાએ સામર્થ્ય પ્રગટ કર્યું અને 6 મહિનાની રાત્રિ કરી અને ત્યાં બધાને પોતાના પત્નીઓ પોતાની સાથે જ છે એવો અનુભવ કરાયો. અને હમણાં જ એક પ્રસંગ કલખલ હરદ્વાર પાસે જે બેઠકજી છે આપની, ત્યાં હરકી પૌડી પાસે એક વખત શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી, કૃષ્ણદાસ મેઘન, વસુદેવદાસજી છકડા સિવાય બીજા 5 વૈષ્ણવો પધાર્યા. તે વખતે કુંભનો પર્વ હતો, તો આપે દ્વિજકુલ આચાર્ય છે અને વેદનો સ્વીકાર છે, એટલે આપે પણ સ્નાન કરવું એવું વિચાર્યું. પરંતુ જે સ્નાનનો પર્વ સમય શરૂ થાય તો લાખોની સંખ્યામાં લોકો સ્નાન કરવા આવે, તો એ આપને ન રૂચ્યું. તો આપે આપનું સામર્થ્ય પ્રગટ કર્યું. પૂર્ણ પુરુષોત્તમ શ્રી મુખારવિંદથી પ્રગટ થયેલા શ્રી વલ્લભાચાર્યજીએ માયાદેવીનું અને કાલનું આહ્વાન કર્યું. અને માયાદેવીએ અને કાલદેવે આધિદૈવિક રૂપ પ્રગટ કરી અને બે હાથ જોડી અને આજ્ઞા કરો એવું કહ્યું. ત્યારે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કાલને એવી આજ્ઞા કરી કે જે આ સ્નાનનો પર્વ છે એ અત્યારે હવે શરૂ થાય, એ દરમિયાન માયાદેવીને પછી આજ્ઞા કરી કે જ્યારે આ પર્વ શરૂ થાય ત્યારે માયાદેવી તારે બધાને સૂતા રાખવા, કોઈ જાગવું ના જોઈએ. માયાદેવીએ કીધું જેવી આજ્ઞા. અને પછી કાલદેવને કહ્યું કે તમારે આ જે સમય, કાળ એ સમયનો દેવતા છે, એટલે કહ્યું કે આ જે સમય નક્કી કરેલો છે સ્નાન પર્વનો, જે ગાળો હોય, મુહૂર્ત હોય, એ મુહૂર્ત દરમિયાન જે સમય છે એને લાંબો કરવો. જેમ 6 મહિનાની રાત્રિ કરી એવી રીતે અહીંયા સમયને વિસ્તાર કરવો. એટલે કે અમે સ્નાન કરી લઈએ એ પછી પણ એ પર્વ ચાલુ રહેવો જોઈએ. અને એ પર્વ ત્યારે પતવો જોઈએ કે જ્યારે આ બધા લોકો સ્નાન કરી લે. કોઈને પણ એવું ના લાગવું, આ શ્રી વલ્લભના વચન કહું છું, કોઈને પણ એવું ના લાગવું જોઈએ કે અમે સ્નાન કરવા માટે આટલે દૂરથી આવ્યા, ભલે ફળ પ્રાપ્તિ માટે આવ્યા હતા, એવું પણ લખ્યું છે વલ્લભે, પણ એમને અવિશ્વાસ ના થવો જોઈએ, એમને પણ અંદરથી એવું ના થવું જોઈએ કે ભાઈ રહી ગયા. એટલે શ્રી વલ્લભે આવી આજ્ઞા કરી. અને ખરેખર જ માયાદેવીએ પ્રભાવ પ્રગટ કર્યો. બધા સૂતા રહ્યા. શ્રી વલ્લભ અને આપની સાથેના 7 સેવકો, એમની પર માયાદેવીનું કંઈ ન ચાલ્યું. અને એ લોકો વલ્લભની કૃપાથી આપના સેવકોએ પણ સ્નાન કર્યું. તો વળી વલ્લભે આપનું પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યાનું પ્રમાણ સિદ્ધ કર્યું કે સ્નાન આવી રીતે ક્યારેક લૌકિકમાં આપણે ક્યાંક ગયા હોઈએ તો કેવી રીતે દેખાદેખીમાં કેવી રીતે આ બધું કરવું, કોઈ દેખાદેખી નહીં, દેખાડવા પૂરતું બી કદાચ કરવાનું થાય સ્નાન, તો કેવી રીતે કરવું એ પણ આપે એ બાને બોધ આપ્યો કે આપે સ્નાન કરતાં કરતાં પણ પંચાક્ષરનો જાપ કર્યો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ પુષ્ટિ માર્ગ પ્રગટ કરતા આચાર્ય એ આપના વૈષ્ણવોને પણ બોધ આપે છે કે ક્યારેક પણ આવી રીતે મર્યાદા માર્ગીય કોઈ એવા તીર્થમાં જવાનું થાય અને કંઈક એવો અનુભવ થાય તો ત્યાં પણ આ એક રીત બતાવી. આવા શ્રી વલ્લભાચાર્યજીએ માયાદેવીનો મહિમા ત્યાં પણ પ્રગટ કર્યો. એટલે માયા, જેમ કે પેલા બ્રાહ્મણ ને બ્રાહ્મણી, એ તો બ્રાહ્મણ તો જે દરવાજો ઉતારી લે છે 252 વૈષ્ણવની વાર્તામાં, એ બ્રાહ્મણ તો પૂજારી જ હતો અને દૈવી પણ હતો, તો પણ ચોંટી ગયો હતો. એટલે મહિમા તો ખરેખર મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કે વલ્લભ કુલથી બ્રહ્મ સંબંધ થાય છે, આ બધો મહિમા ત્યાં છે. મૂળ અહીંયા બ્રહ્મ સંબંધમાં છે, અથવા તો નામ લઈને સેવક થાય છે તો મૂળ વલ્લભ કુલથી સેવક થવું ત્યાં છે. એ સિવાય તો એનું પણ કંઈ ચાલ્યું નહીં. દૈવી હતો છતાંય ચોંટી ગયો, એની પત્ની એ દૈવી હતી તોય ચોંટી ગઈ. અને જ્યારે દેવીએ વચન માગ્યું કે મારું આજ પછી આવું કરીશ નહીં અને મને રોજ લાકડા મળવા જોઈએ, પેલા વૈષ્ણવને ત્યાં લાકડા પહોંચાડવા પડશે તારે. એટલે વૈષ્ણવ ઉપર જોર નથી ચાલતું. એટલે કે બ્રહ્મ સંબંધ થઈ ગયા પછી કે સેવક થયા પછી કોઈ દેવી દેવતાનું જોર ચાલતું નથી.
એટલે અહીંયા જે આ દેવીને ત્યાં આવ્યા છે તો આ વૈષ્ણવને કોઈ ભય નથી, કેમ કે એ વૈષ્ણવને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે. જેને સ્વરૂપનું જ્ઞાન નથી ને એ જ રીતે રખડે છે. તો નિત્ય પૂજા આવતી સો સામગ્રી સબ આપ ही भेली करी के धरत जाती. सो कोई एक मनुष्य रात्रि को वा देवी के दर्शन को आयो. तीन गणेश व्यास सो कही, जो तुम यहाँ मती सोइयो. यहाँ तो कोई पुजारी तो सोवत नाही, और कोई रही सकत नाही. तब गणेश व्यास ने वासो पूछी, जो ताको कारण कहाँ है. तब वाने गणेश व्यास सो कहो, जो कोई यहाँ सोवत है रहत है, ताको यह देवी खात है, लेकिन खाई जाए छे. तब वह मनुष्य तो देवी के दर्शन करी के गणेश व्यास सो ये समाचार कही के चल्यो गयो. तब तो गणेश व्यास निधरक होई देवी के मंदिर के भीतर जाय के किवाड़ दे. હવે આ તો અમને ભય નથી, વલ્લભ ધણી માથે ગાજે છે. હવે પૂર્ણ પુરુષોત્તમ શ્રી મુક્તિ પ્રગટ છે, એટલે જેટલા બ્રહ્માંડ, આ બ્રહ્માંડ નહીં, આવા અનેક બ્રહ્માંડો છે જ્યાં પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ સંચાલન કરી રહ્યા છે. આનું પ્રમાણ ગર્ગ સંહિતામાં આવી જાય છે. તો આવા અનેક બ્રહ્માંડોના પતિ એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર, એમના શ્રી મુક્તિ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય, એક આ ભાવ છે આપણા માર્ગમાં, અને બીજો ભાવ તો સ્પષ્ટ છે કે સ્વામિનીજી જ છો આપ. હવે આપ સ્વામિનીજી છો તો પદ્મપુરાણમાં હમણાં જ જે રાધાજીના મહાત્મ્ય વિશેનું જે મેં મૂક્યો હતો પીક, એમાં સ્પષ્ટ કહ્યું છે શિવજીએ પાર્વતીજીને કે જેટલી પણ અત્યારે પ્રગટ ભૂતલ પર દેવીઓ છે, અને જે દુર્ગા દેવીથી લઈને આદિ અનેક જેટલી પણ દેવીઓ જાગતી જ્યોત છે, એ બધી રાધાજીના અંશની પણ અંશ છે. એક રાધાજીના 1 કરોડમાં અંશની પણ અંશ છે એમ કહી અને એમનું પ્રાગટ્ય રાધાજીમાંથી જ થયું છે એ પણ સિદ્ધ કરી દીધું મહાદેવજીએ. અને એમનું સ્થાન ક્યાં છે રાધાજીથી એ પણ અહીંયા સ્પષ્ટ કરી દીધું. અને આ જ વાત જો આપને એવું થાય કે મહાદેવજીનો અમારે સંવાદ નથી માનવો, તો આપે કનોજિયા સ્ત્રી પુરુષની જે વાર્તા છે એ વાર્તાની અંદર પણ જે પેલા દેવીના પૂજારી હોય છે, સેવક હોય છે, દેવી રાત્રે એમને ત્યાં પ્રગટ આવતી અને વાતો કરતી. અને પછી જે પ્રસંગ છે આપણે જાણીએ જે પ્રસિદ્ધ છે કે જે ચાચા હરિવંશજી આપના 3 સેવકો સાથે રાત્રિનો સમય હતો, જેઠનો મહિનો હતો, ગરમી, એવા સમયે પહોંચ્યા છે આપ ત્યાં આગ્રામાં કે હવે જો વૈષ્ણવોના ઘરે જાય તો વૈષ્ણવોને સમયે બધું કરવું પડે કે ગુસાઈજીના સેવક એટલે ગુસાઈજી જ માનો કે આયા, તો એ લોકો કંઈ ઝાલ્યા ના રહે. તો કેવા કોમળ હૃદયના ચાચાજી કે ના અમારે એવા સમયે ના જવું, એટલે આપે એક નક્કી કર્યું કે આ ચોતરા ઉપર સૂઈ જઈએ. તો હવે પ્રભુની પ્રેરણા હશે કે આ 2 દૈવી જીવને લેવા હશે. તો એ ચોતરો હતો એ કનોજિયા સ્ત્રી પુરુષનો, એ જે દેવીના ઉપાસક હતા એ દેવી એને મળવા આવે છે. અને પછીનો પ્રસંગ જગ જાહેર છે કે એ દેવીએ પોતાનામાંથી 3 સ્વરૂપો બીજા પ્રગટ કરાવી અને પંખાથી સેવા કરી. આ દેવી કોઈની સેવા ના કરે. એ વાત બહુ સમજવાની છે આવા પ્રસંગોથી કે આપણે આપનું સ્વરૂપ જ્ઞાન મેળવી લેવું જોઈએ. શું મળ્યું છે એની જ ખબર ના હોય અને હજી પણ જો ભટકે દેવી દેવતાઓની પાસે બાધા રાખવા માટે, તો એ દુઃખદ છે. પણ છતાંય તો લીલાના જીવ છે એટલે એમને 3 જન્મથી વધારે અંતરાય તો નથી જ. એટલે એમને કોઈ વાંધો નથી, વિઝા એમનો મળી ગયો છે, ગ્રીન કાર્ડ પાકું છે, કન્ફર્મ ટિકિટ છે, લૌકિક ભાષામાં બોલ્યો હું, કે જેથી એમને બીજો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે લાભ મેળવવાનો છે એ નથી મેળવી શકતા. તો આ રીતે અહીંયા કનોજિયા સ્ત્રી પુરુષમાં દેવી તો બહાર રહ્યા, પંખો કર્યો કે જાણી ગયા કે આ કોણ છે. કરોડો બ્રહ્માંડોના પતિના સેવક છે આ, ગુસાઈજીના સેવક છે આ. હવે આમની સેવા મને ક્યારે મળે? અને એવું લખ્યું છે અંદર, એવું બોલ્યા છે કે અમને દેવીઓને દેવતાઓને આવી રીતે અવતાર થાય કોઈ, જેમ કે અત્યારે થયો છે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રનો શ્રી ગુસાઈજી તરીકે, સ્વામિનીજીનો શ્રી વલ્લભ તરીકે, એ પહેલાં જે અવતાર થયા નંદ બાવાને ત્યાં, એ પહેલાં થયા દશરથ રાજાને ત્યાં, એ પહેલાં થયા
વામન ભગવાન તરીકે, તો કાશ્યપ મુનિને ત્યાં. તો આ અવતારો વખતે પણ દેવી દેવતાઓ કહે છે કે અમે એમની સેવા કરવા જઈ ના શકીએ, કારણ કે અમે બંધાયેલા છીએ, અમારા પાસે આ મર્યાદા છે. પણ અમે એમના સેવકની સેવા કરવાનો મોકો મળ્યો ને એટલે બહાર સેવા કરતા હતા. બસ આ વાતથી જ આ દેવી સેવા કરનારા 2 જણાની અંદર પુષ્ટિ જીવ હતા, એટલે વિચાર્યું કે અમે એમના સેવક થઈએ તો કે તમારું ભાગ્ય કહેવાય. અને ત્યારે સાથે જે લઈને ગયા, શાલિગ્રામની સેવા કરતા હતા એના પતિ, અને પોતે દેવીની પૂજા કરતા હતા. એ દેવીની મૂર્તિ લઈને ગયા અને પછી ત્યાં ગુસાઈજી આગળ ધરી દીધી. એ ગુસાઈજીએ કીધું કે અમને કેમ આપો છો ચકાસણી કરવા? તો કહ્યું કે અમે તો હવે આપના શરણે આવ્યા, હવે અમારા માટે તો આપ જ સર્વે સર્વા છો. ત્યારે ગુસાઈજીએ એ દેવીની મૂર્તિને સ્પર્શ કર્યાથી એમાંથી સ્વામિનીજી સહિત સ્વામિનીજી પ્રગટ કર્યા અને શાલિગ્રામમાંથી ઠાકોરજી મદન મોહનજી પ્રગટ કર્યા અને આ યુગલ સ્વરૂપની સેવા પધરાઈ. હવે એ વખતે સમજાયું નહીં, અને ગુસાઈજીને પૂછ્યું નહીં આવું કેમ થયું, આમાંથી શું લીધા છે, આનું મૂળ કોણ છે દેવીનું. પણ આ પ્રસંગ પછી આવ્યો, જ્યારે ચાચા હરિવંશી સેવાનો ક્રમ શીખવાડવા ઘરે આવ્યા ત્યારે પૂછ્યું તો ચાચાજીએ કહ્યું કે દેવીએ, ત્યારે આપે એમ નથી કહ્યું સ્વામિનીજીનો અંશ છે, મહાદેવજીએ સ્વામિનીજીનું કીધું, અહીંયા લક્ષ્મીજીનું કીધું કે લક્ષ્મીજીનો અંશ છે, અને એટલા માટે એમનો આવી રીતે દેવીમાંથી સ્વામિનીજી કર્યા છે. અને પેલો અક્ષર બ્રહ્મ એ વૈકુંઠના સ્વામી છે, એ બ્રહ્મનું નામ અક્ષર બ્રહ્મ છે. પણ આ પૂર્ણ પુરુષોત્તમ જે રસો વૈસહ છે ત્યાં સુધી પહોંચવાનું તો એ જે લીલાના જીવ છે કે જેમણે પૂર્વે એમની સાથે દર્શન કર્યા છે, એમનો સ્પર્શ કર્યો છે, એમના વિહારમાં રહ્યા છે, એમનો જ અધિકાર છે, એટલે એ અપ્રગટ છે. પણ એ શ્રી ગુસાઈજી આપ તો પુષ્ટિ પુરુષોત્તમ એવા સાક્ષાત પ્રભુ જ છો, એટલે આપે એ શાલિગ્રામને સ્પર્શ કરી અને સંપૂર્ણ રસથી યુક્ત એવા રસો વૈસહ શ્રી મદન મોહનજી પ્રગટ કરી અને એમને આપ્યા હતા. એટલે અહીંયા જે આ પ્રસંગ છે એમાં આ તો ડરે એવો નથી, એને દેવી શું ખાઈ જશે, દેવી એનું શું બગાડી લેશે, એવો એમને વિશ્વાસ છે પોતાના ગુરુ ઉપર. વલ્લભાચાર્યજી એટલે કે સ્વામિનીજી મૂળ ગુણ સ્વરૂપ, આ બધા એમના અંશ છે. તો એ ભાવ છે એટલે એમને હવે નિશ્ચિંતા છે, અને એ અહીંયા હવે સૂઈ જશે. પછી શું થશે એ પ્રસંગ આવતીકાલે આવશે. પણ આજનો પ્રસંગ જે છે 252 અને સર્વોત્તમજીનો ખરેખર એટલો અલૌકિક છે. સર્વોત્તમજીમાં તો સ્પષ્ટ કહી દીધું, શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ જો જોવા જઈએ તો અહીંયા પાર નથી આવતો. શ્રી ગોકુલનાથજી એવું કહી શકે છે આપ શ્રી મુખથી કે જે કૃષ્ણ જ્ઞાનાદ નામ પ્રગટ કર્યું છે એ શા માટે ગુસાઈજીએ શ્રી વલ્લભાચાર્યજીનું જેવું નામ પ્રગટ કર્યું છે, શા માટે બીજા જે પણ છે એમાં બ્રહ્માજી, શિવજી, નારદજી, દત્તાત્રેય ભગવાન, કપિલ ભગવાન, આ બધાનું નામ કેમ નથી પ્રગટ કર્યું એમની જોડે, ને ખાલી મહાપ્રભુજીનું? એનો જે જવાબ આપ્યો છે શ્રી ગોકુલનાથજીએ કે આ કોઈને પણ આ જે લીલા છે પુષ્ટિ પુરુષોત્તમની એનો અધિકાર નથી, એ એમનાથી અગોચર છે, એમને ખબર પણ નથી. એ જે દાન આપે છે ભક્તિનું, એ મર્યાદા ભક્તિનું જ દાન આપે છે, એ પુષ્ટિ જીવોને ભાવતું પણ નથી. આટલી મોટી વાત કરનાર શ્રી ગોકુલનાથજી કોણ હશે? આપ કલ્પના કરવા જશો તો એ પાર નહીં આવે. અને આ જ સાથે પ્રસંગ જે 252 વૈષ્ણવમાં આવ્યો તો ખરેખર જુઓ આજે એટલો સંયોગ ઊભો થયો છે કે ત્યાં કોઈ મર્યાદા માર્ગીય પુષ્ટિજીવનું સમાધાન કરી શકવા તૈયાર નથી. મર્યાદા માર્ગીય અવતારો જેટલા પણ થયા છે રામચંદ્ર સહિત. તો હવે અહીંયા પ્રસંગ પણ એવો સુંદર આવ્યો, યોગાનુયોગ આવ્યો 252 વૈષ્ણવની વાર્તામાં. 242-43 જે હશે નંદદાસજીનો, એ સાક્ષાત તુલસીદાસજીના સગાભાઈ. હવે તુલસીદાસજી ક્યાં રામચંદ્રજીના ભક્ત, અને નંદદાસજી ક્યાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના પુષ્ટિ માર્ગમાં પ્રવેશ પામ્યા, અને ક્યાં એ તો રાત્રિ લીલામાં એ ચંદ્રરેખા સખી છે, ચંદ્રાવલીજીની ખાસ સખી, અને ચંપકલતાથી પ્રગટી છે. જેમ આગળ પ્રસંગ આવી ગયો કે નાગજી ભટ્ટ જે હતા એ લલિતાજીથી પ્રગટ્યા હતા. લલિતાજીનું સ્વામિનીજીથી પ્રાગટ્ય થયું હોય એટલે એ સ્વામિનીજીની સેવામાં હોય. પણ જો અહીંયા લલિતાજીથી જે પ્રાગટ્ય થયું હતું
એથી આપણે ગુસાઈજીની સેવામાં રાખ્યા હતા. એમ ચંદ્રાવલીજી એમ અહીંયા ચંપકલતાનું પ્રાગટ્ય થયું હતું. સુરદાસજી એ આપ વલ્લભની સેવામાં હતા. અને અહીંયા જે નંદદાસજીનું પ્રાગટ્ય છે એ આ રીતે ચંપકલતા ત્યાં ચંપકલતાથી છે, એટલે એ એમની આજ્ઞાથી પાછા ગુસાઈજીની સેવામાં ચંદ્રરેખા અને દિવસમાં ભોજ સખા. તો આવી અદ્ભુત લીલા કે આવા બંને જીવો એક જ માના કુખથી જન્મ્યા. કેવી પ્રભુ પણ કેવો કૌતુક કરે છે. અને પછી શું દશા થાય એ બે વચ્ચે, એક રામ માટે ખેંચે, એક કૃષ્ણ માટે ખેંચે. અને એ ખેંચતાણનો પ્રસંગ એ આજે વૈષ્ણવો વાંચશો તો જ આનંદ આવશે. શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો. અને હા, જે ગઈકાલે ચૂકાઈ ગયું હતું, આશ્રયનું પદ છે દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સબ જગમાજુ અંધેરો, સાધન ઓર નહીં આ કલી में જાસો હોય નિબેરો, સુર કહા કહે બિબિદ આંધેરો, બિના મોલ કો ચેરો. અને હવે તો એક કડીમાં લઈએ, આશરો લેવો હોય વલ્લભનો એક જ ધાર્યો કે વલ્લભ જ મને તમને અત્યારે કૃપા દ્રષ્ટિથી આ જીવનમાં ઉર્જાઓ અર્પી રહ્યા છે. આપ જ કૃપા કરી રહ્યા છે. આપણે વૈષ્ણવ એમને જ આધીન છીએ. આપણે કોઈનાથી ડરવાનું નથી. આ ભાવ થાય એટલા માટે આ દોડ લઉં છું કે માથું આપને ખોળે મૂક્યું રે શ્રી વલ્લભજી, માથું આપને ખોળે મૂક્યું રે શ્રી વલ્લભજી. આપ જીવાડો જીવવાનું, આપ મારો મરવાનું, આપ તારો તરવાનું રે શ્રી વલ્લભજી. દુઃખ તણો નાવે છેડો, એ દુઃખો તો તમે ફેડો, માયાએ લીધો છે કેડો રે શ્રી વલ્લભજી. તારે કોણ માયા તારી, દયાની જો દ્રષ્ટિ તારી, વૈષ્ણવ ગયો છે હારી રે શ્રી વલ્લભજી.